અંકલેશ્વરમાં મોહરમ પર્વની પૂર્વરાત્રિ ઉજવણી માટે પૂરતો સમય ન ફાળવાયો હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજના સભ્યો મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। બાદમાં પોલીસ અધિકારીઓ અને તાજિયા કમિટીના સભ્યો વચ્ચે બેઠક યોજવામાં આવી, જેમાં બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ ગેરસમજ દૂર થઈ અને સાથે સાથે પરસ્પર સમજૂતીથી મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો। ના થાય અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવીએ તેવી અમારી તાજિયા કમિટી તથા તાજિયા આયોજકોની ઈચ્છા હતી। અમે લોકોએ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી પાસે સમય માંગ્યો હતો કે અમારો તહેવાર અમે શાંતિમય રીતે કોમી એખલાસના વાતાવરણમાં ઉજવીએ અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય અને આ તહેવાર શાંતિપૂર્ણ થાય તે માટે પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અમારી। પીઆઈ સાહેબે અમને બાંયધરીપૂર્વક સંતોષકારક જવાબ આપ્યા અને જે કંઈ અમારી પ્રોબ્લેમો હતી તે સાંભળીને તેનું નિરાકરણ લાવવા પૂર્ણ પ્રયાસો કરીશું અને આ તહેવાર સારી રીતે પૂર્ણ કરીશું તેવી બાંયધરી આપી। આજ રોજ અમે લોકો અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આયોજકો અને તાજિયા કમિટી દ્વારા તમામ આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણે આપણો તહેવાર શાંતિમય વાતાવરણમાં અને કોમી એખલાસના વાતાવરણમાં કોઈ પણ વાદ વિવાદ વગર ઉજવીએ, બસ એ જ હેતુસર। જય હિન્દ, જય ભારત।